હિંમતનગર સહકારી જીલ પાસેના નેશનલ હાઇવે પર ચક્કાજામ થયો। નેશનલ હાઇવે પર સ્થાનિક વેપારીઓએ ચક્કાજામ કર્યો। હાઇવેનું કામ ગોકળ ગતિએ ચાલતા વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિક વેપારીઓએ હાઇવે પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો। 4 વર્ષથી અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવેનું કામ ચાલી રહ્યું છે અને આ કામ પણ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે વિરોધ કરવામાં આવ્યો। તો આ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, હાઈવે પર વેપારીઓએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો, મામલો શું સંદીપ? અંકુર, છેલ્લા 4 વર્ષથી સાબરકાંઠા જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે જે બોમ્બે અને દિલ્હીને જોડતો માર્ગ છે, તેમાં 4 વર્ષથી મંદ ગતિએ ચાલી રહ્યો છે। જે રોડ છે તે 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતર થઈ રહ્યું છે, ત્યારે હિંમતનગર સહકારી વિસ્તારમાં જે રોડ છે તે ખખડતો હાલતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે જે રોડની બાજુમાં સર્વિસ રોડ હોય તે સર્વિસ રોડનું પણ કામ છે તે ખાડા પડી ગયા છે ને ત્યાં જે ડસ્ટ જે ઉડે છે જેને લઈને સ્થાનિક વેપારીઓમાં ડસ્ટને કારણે ખૂબ મુશ્કેલી છે। ત્યારે જે રોડ છે, સર્વિસ રોડ છે, તે જે ડામરનો બનાવવામાં આવે છે, આ લોકોએ માટી નાખી અને જે બનાવવામાં આવે છે, જેને લઈને વરસાદ હોય કે જે ગાડીનો વાહનો ભારે જતા હોય ત્યારે તે ખાડા પડી જતા હોય, તેને લઈને સ્થાનિકો પથ્થર ઉડે, ડસ્ટ ઉડવાના પણ બનાવ બને છે। ત્યારે આજે વેપારી દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને ત્યારે ચક્કાજામની પણ જે લોકોએ ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે જે સ્થાનિક પોલીસ છે તે સ્થળ પર પહોંચી હતી। સમજાવટ બાદ આવનાર સમયમાં આ રોડ છે તે બનાવવામાં આવશે અને જે ચેતક જે કંપની છે તે ચેતકના જે મેનેજરને બોલાવવામાં આવ્યા હતા અને તેને બાંહેધરી લીધી હતી કે રોડ છે તે ટૂંક સમયમાં બનાવવામાં આવશે અને જે વેપારીની માંગ છે તે પૂર્ણ કરવામાં આવશે। વેપારી દ્વારા આજે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને જે મંદ ગતિએ ચાલતી જે કામગીરી છે તેને ઝડપી પૂર્ણ કરવા પણ એને બાંહેધરી આપી હતી। આવનાર સમયમાં જો રોડ નહીં કરવામાં આવે તો સ્થાનિક લોકો ચક્કાજામની પણ ચીમકી ઉચ્ચારી હતી। જી અંકુર। સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। સમાચારમાં